રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ માહોલ જામ્યો છે અને 2 ઇંચથી લઈને 5 ઇંચ સુધી વરસાદ પડ્યો છે। કૃષ્ણ જન્મનો આ તહેવાર જાણે લોકો માટે ખુશીનો વરસાદ લાવ્યો છે। જ્યારે કેવો છે રાજ્યમાં વરસાદી માહોલ અને હવામાન નિષ્ણાંતોનું શું માનવું છે, આવું જોઈએ। આવ્યો મેઘો આવ્યો, જન્માષ્ટમી પર વાલો વરસ્યો, કાનાની મેળ થઈ અને ફરી ખુશીઓની લહેર છવાઈ, કારણ કે રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદી મહેર શરૂ થઈ ગઈ છે। આ દ્રશ્યો ખેડાના છે, જ્યાં લાંબા વિરામ પછી મેઘરાજાનું આગમન થયું। આગમન પણ ધમાકેદાર થયું। 2.5 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો, જેના કારણે શહેરના રસ્તા પર ઢીચણસમાં પાણી ભરાયા હતા। જો કે જન્માષ્ટમીના દિવસે જ્વાલાની મહેર વરસતા મેળાના રંગમાં ભંગ પડ્યો હતો। આ તરફ ગીર સોમનાથ જિલ્લામાં પણ વરસાદી મહેર શરૂ થઈ ગઈ છે। જિલ્લાના ઉના તાલુકામાં વરસાદી મહેરના કારણે ફરી એકવાર લોકોમાં ખુશીની લાગણી જોવા મળી। તહેવારના સમયમાં લોકો પણ મેઘાની મહેરમાં નાહવા નીકળી પડ્યા। યુવાનો રસ્તા પર મોજ કરતા નજરે પડ્યા તો શહેરના રસ્તાઓ પરથી ઢીચણસમાં પાણી વહેતા થયા। કોડીનાર તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં પણ બપોર પછી વરસાદી માહોલ જામ્યો છે। તાલુકાના દેવડી, પીપળી, કડોદરા, મિતિયાજ સહિતના તમામ ગામડાઓમાં વરસાદી માહોલના કારણે ધરતીપુત્રોમાં આનંદની લાગણી જોવા મળી, કારણ કે પાકને પાણીની જરૂર છે। એવા સમયે જ કુદરતે કાચું સોનું વરસાવવાનું શરૂ કર્યું છે। આ તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ભારે વરસાદી મહેર શરૂ થઈ। ભારે ઉકળાટ પછી બપોરના સમયે ગ્રામ્ય વિસ્તારમાં મેઘો તૂટી પડ્યો અને જોતજોતામાં તાલુકાના ભૃગપુર, કારોલ, મોજીદડ અને કરમદડ આસપાસના ગામડાઓમાં પણ પાણી ભરાયા। ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ પર ઘૂંટણસમાં પાણી વહેતા થયા હતા। જિલ્લાના લીંબડી તાલુકામાં પણ મેઘાનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે। તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સારા વરસાદથી ધરતીપુત્રોમાં આનંદની લાગણી જોવા મળી। તાલુકાના બોરણા, સૌકા, બોડિયા સહિતના ગામોમાં વરસાદ નોંધાયો તો બીજી તરફ લીંબડી શહેરમાં રેલવે સ્ટેશન રોડ પર એક વિશાળ વૃક્ષ ધરાશાયી થયું। વૃક્ષ પડ્યું ત્યારે ત્યાંથી પસાર થતી એક રિક્ષા એની ઝપેટમાં આવી ગઈ, જેમાં રિક્ષા ચાલકને ઈજા પહોંચી હતી। બોટાદ જિલ્લામાં પણ મેઘરાજાની મહેર શરૂ થઈ ગઈ છે। જિલ્લાના રાણપર તાલુકામાં વરસાદ વરસ્યો। તાલુકાના ધારપીપળા, કેરિયા, સાંગણપુર આ સહિતના ગામડાઓમાં 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। વરસાદના આગમનથી પાકની પાણીની તરસ એક ઝાટકે છીપાઈ ગઈ છે અને ખેડૂતોને હવે સિંચાઈ કરવાની જરૂર નહીં પડે। રાજકોટ જિલ્લામાં નવા જેતપુર અને જામકંડોરણામાં લાંબા વિરામ પછી મેઘરાજાની ફરી એકવાર એન્ટ્રી થતા લોકોમાં ખુશીની લાગણી જોવા મળી તો બીજી તરફ જેતપુરમાં લોકમેળાના રંગમાં મેઘાએ ભંગ પાડ્યો। વરસાદના આગમનથી જાણે મેળાની રંગત બદલાઈ હતી। લોકો મેળામાં આનંદ માણવાની જગ્યાએ વરસાદથી બચવા માટે તંબુઓમાં ઘૂસી ગયા હતા। આ તરફ ઉત્તર ગુજરાતમાં પણ મેઘાએ જમાવટ કરી। બનાસકાંઠાના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો, જેમાં યાત્રાધામ અંબાજીમાં પણ મેઘાની મહેર વરસી। બપોર પછી અંબાજીમાં ભારે પવન સાથે કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો। 1 કલાકમાં 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબકતા રસ્તાઓ પર પાણી ભરાયા હતા। આમ ઉત્તર ગુજરાતના અન્ય તાલુકાઓની સાથે સાથે દક્ષિણમાં પણ વરસાદની શરૂઆત થઈ। આ મુદ્દે હવામાન નિષ્ણાંત શું કહે છે એ પણ સાંભળો।
16 ઓગસ્ટથી લઈ અને 22 ઓગસ્ટ 2025 દરમિયાન ગુજરાત રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદ જોવા મળશે અને અમુક વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદનું પણ અનુમાન છે. એટલે કહી શકાય કે ગુજરાતની અંદર 80 થી 90% વિસ્તારોની અંદર સારા વરસાદોનું અનુમાન છે અને એમાં પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદો જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર 5 થી લઈને 10 ઇંચ સુધીના વરસાદોની શક્યતાઓ છે. એ સાથે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત જેવા વિસ્તારોની અંદર પણ 3 થી લઈને 6 ઇંચ સુધીના વરસાદો નોંધાય. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સૌથી ભારે વરસાદ પડવાનું નિષ્ણાંત જણાવી રહ્યા છે અને એમની આગાહી પ્રમાણે વરસાદની શરૂઆત પણ થઈ ગઈ છે, જે આગામી દિવસોમાં જળાશયોને છલોછલ કરશે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.